ઉનાળામાં દરેકના ઘરમાં આ ચટણી તો બનતી જ હશે. તો આજે આપણે કેરી અને લસણની એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું. તમે આને એકવાર બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો મેં અહીંયા આ રીતની તોતાપુરી કેરી આવે છે એ લીધી છે. એને આપણે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને એને નાના નાના ટુકડામાં સમારી લેવાની છે. સાથે આપણે લસણ પણ ફોલી દેવાનું છે. તો આપણે લસણ અહીંયા 15 થી 20 કળી જેટલું આપણે લસણની જરૂર પડશે. એટલે આપણે અહીંયા કેરીના એકદમ ઝીણા ટુકડા કરી દીધા છે, લસણ પણ સુધારી દીધું છે. તો હવે આપણે આ ચટણીનો અસલી ટેસ્ટ લાવવા માટે આપણે આ રીતે ખાણી દસ્તામાં તેને ખાંડવાની છે. ઘણા લોકો મિક્સચરમાં પીસીને પણ ચટણી બનાવતા હોય છે, પણ મિક્સચરમાં પીસેલી જે એટલો ટેસ્ટ નથી આવતી જેટલો આ ખાયણીથી તમે ખાંડી અને બનાવશો એટલો ટેસ્ટી બનશે. તો હવે આપણે ખાયણીથી ફટાફટ જ ખંડાઈ જાય એના માટે મીઠું એડ કર્યું હતું થોડું સ્વાદ મુજબ, અને આ રીતે અચકચરું આપણે વાટી લેવાનું છે. તો કેરી આ રીતે વાટાઈ જાય પછી આપણે તેમાં લસણની કળી સાથે 1 પિંચ જેટલી આપણે અહીંયા હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર અને અહીંયા 2 થી 3 ચમચી ગોળ એડ કર્યો છે. હવે બધું સરસ રીતે આપણે વાટવાનું છે. એકદમ સરસ એવું વાટી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એનું પાણી છોડ્યું છે અને સરસ બધું જ સરસ રીતે વટાઈ ગયું છે. અને કેરી આપણે આ રીતે થોડી અચકચરી રાખવાની છે, જેથી જ્યારે પણ આ ચટણી ખાતા હોય ત્યારે જે કેરીનો જે ખાટો ટેસ્ટ આવે છે તે બહુ જ સરસ લાગે છે. એટલે આપણે તેને અચકચરી રાખવાની. હવે આપણે ચટણી બનાવવા માટે આ રીતે 4 ચમચી તેલ લેવાનું. તેલ થોડું આગળ પડતું રાખવાનું, જેથી ચટણી આપણે સ્ટોર પણ કરી શકીએ. તો વાટેલી ચટણી બધી એડ કરી દીધી છે. હવે આપણે આને ત્યાં સુધી સાતડીશું જ્યાં સુધી તેમાં પાણીનો ભાગ બળી ના જાય અને જે લસણ છે એની કચાશ પણ દૂર ના થઈ જાય, ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે. તો થોડીક જ વારમાં આ ચટણી એકદમ સરસ મજાની બનીને તૈયાર થઈ જશે. અહીંયા ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. તો અત્યારે તમને એવું લાગતું હશે કે કેરીના ટુકડા દેખાય છે, પણ એ ટુકડા મેં થોડા અચકચરા જ વાટ્યા છે, જેનાથી આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી લાગશે. જો તમને એ રીતે ચટણી ના પસંદ હોય તો તમે એકદમ સ્મૂથ પણ તેની પેસ્ટ બનાવી અને ચટણી બનાવી શકો છો. તો થોડીક જ વારમાં અહીંયા તમે જોઈ શકો છો કે ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને ચટણી આપણી અહીંયા સરસ મજાની કૂક થઈ ગઈ છે. તો બસ આ જ રીતે આપણે ચટણી બનાવી લીધી છે. આ ચટણીને આપણે એકવાર બનાવી અને વરસ સુધી ખાઈ શકીએ છીએ. જ્યારે પણ થેપલા કે પછી પરાઠા સાથે આ ચટણી તમે સર્વ કરો ને તો એટલી ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી ચટણીને એકદમ ઠંડી થવા દેવાની છે. તો ઠંડી થઈ જશે પછી જ ચટણીને આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકીએ છીએ. તો આ ચટણીને તમે એકવાર બનાવી અને મહિનાઓ કે પછી વરસ સુધી ખાઈ શકો છો અને કંઈ પણ થતું નથી. તો ફ્રેન્ડ્સ, તમને આ ચટણીની રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.